ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। આ ચોંકાવનારા બનાવમાં આરોપીએ પુત્રવધુ અને તેની માતાની હત્યા કર્યા બાદ જાતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે। એક જ પરિવાર સાથે સંકળાયેલા 3 લોકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 મહિલાઓના મોત થયા છે, જ્યારે આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। કોઠી વિસ્તારમાં રહેતા જૈનુલ જનોરવાલાએ તેમની પુત્રવધુ એલિફિયા જનોરવાલા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી। ત્યારબાદ આરોપી વોહરાવાડ વિસ્તારમાં આવેલા એલિફિયાના માતા પિતાના ઘરે પહોંચ્યો હતો। તે સમયે એલિફિયાની માતા શહેનાજ નમકવાળા ઘરે એકલી હાજર હતી, જ્યારે તેમના પતિ અબ્દુલ હુસેન નમકવાલા 4 રસ્તા વિસ્તારમાં આવેલી પોતાની દુકાને હતા। આરોપીએ શહેનાજ પર પણ જીવલેણ હુમલો કરતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। 2 હત્યાઓને અંજામ આપ્યા બાદ જૈનુલ જનોરવાલાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। હાલ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત અંગે તબીબો દ્વારા નજર રાખવામાં આવી રહી છે। મૃતક એલિફિયા જાણીતા તબીબ ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં એલિફિયા અને તેમના સાસરિયાઓ વચ્ચે લાંબા સમયથી પારિવારિક તકરાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે। પોલીસ આ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે વિવિધ પાસાઓની તપાસ કરી રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે। ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર આવેલ કોઠી વિસ્તાર તથા પારસીવાળાની અંદર 2 મકાનોની અંદર 2 સ્ત્રીઓનો મૃતદેહ અમને હાલ મળેલ છે, જે બાબતે તપાસ કરતા બંને ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલા થયેલાના કારણે મૃત્યુ થયેલા હોવાનું જણાઈ આવે છે। બંને જે સ્ત્રીઓ છે તેમનું નામ છે અલિફિયાબેન તથા શહેનાઝબેન। અલિફિયાબેન અને શહેનાઝબેન બંને માતા અને પુત્રી છે સંબંધી, અને આ બંનેની હત્યા હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ અલિફિયાબેનના સસરા કે જૈનુલભાઈ અબ્બાસભાઈ છે, એમને ઘર કંકાસના કારણે કરેલ હોય એવું જણાઈ આવે છે। હાલ બીજી તપાસ ચાલુ છે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।